લાઈક અને બેલ આઇકન દબાવી દેજો. તો હેલો ગાઈઝ, અમે અત્યારે આવી છીએ મારા ગુરુના આશ્રમમાં. અને અત્યારે અમે હવારમાં બસમાં વહેલા બેઠા હતા 5 વાગ્યા ટુકડા. અને હવે તમને મારી જગ્યામાં પહોંચીને તમને બતાવે મારા ગુરુદ્વારે આશ્રમ કેવું છે. રેડી? તો અત્યારે બસમાં છીએ ને પહોંચવા આવ્યા છીએ. તો હે ગાઈઝ, હવે અત્યારે અમે આવી ગયા તમારા આશ્રમમાં. અમારા આશ્રમમાં અમે આવી ગયા હતા. તો એ આશ્રમમાં બધા સેવા કરે છે, તો તમને બતાવું. ફ્રીજ સાફ કરે છે મારા મમ્મી. જો ફ્રીજ સાફ કરે છે. એ 2 ફ્રીજ છે. રેડી? અને આ બીજું ફ્રીજ છે, આ મારા બા સાફ કરે. અને આ છે મારા દાદા. આ દાદા અહીંયા છે એટલે તમને દેખાણા નહીં હોય. આ દાદા મને અહીંયા મુલાકાત થઈ. રેડી? અને અહીંયા મારા બા અને દાદા ધોવે છે. રેડી? વાસણ ધોવે છે. વાસણને ફ્રીજનું ધોવે છે. દાદા લૂછતા જાય છે. અને આ 2 મોટા મોટા ઢોલકા છે. જો તમને બતાવું. જો 2 મોટા મોટા ઢોલકા છે. 2 મોટા મોટા ઢોલકા છે. બોલો, અહીંયા આરતી થાય ને તે બધા વગાડે. ના આરતી થાય ને એટલે બધા ઢોલકા મોટા મોટા વગાડે. ભાઈ આ છે દાદા. એ કોઈને આટા મારે છે. બધાને જે જોતું એ દઈ જશે ને ધોવા નાખવાનું એ નાખી આવે છે. અને બા ધોતા જાય છે ને દાદા લૂછતા જાય છે. અને આ મોટું છે. અત્યારે મારા મામા અત્યારે મામા ઉઠીને આવ્યા છે અને ઇલેક્ટ્રિકનું કરે છે. ઇલેક્ટ્રિકનો સામાન લઈને આવ્યા છે. રેડી? અને આ ચોક ઇલેક્ટ્રિકનું કામ છે એટલે ઇલેક્ટ્રિકનો સામાન ઉઠા છે. બહુ બાને પૂછ્યું, બા તમને સેવા કરવાની મજા આવે છે? સેવા કરવાની મજા આવે છે અહીંયા તમને? તો દાદા કહે છે મજા જ આવે. હેલો ગાઈસ, બધા કામ કરીને નવરા થઈ ગયા છે. અને આ છે મારા મમ્મી. મમ્મી, મજા આવી સેવા કરવાની? હવે તમે મજા આવે ને આટા મારવાની? મજા, ખુલ્લું વાતાવરણ સેવા કરવાની મજા જ આવે ને, કેમ નો મજા આવે? હવે આ સુરતવાળા બા છે ને ફોટા પાડવામાં વ્યસ્ત છે. રેડી? મારી બેન ફોટા પાડે. જો બધા પોતપોતાનું કામ કરે છે. અને મારા દાદા આવી ગયા છે. દાદા સેવા કરવાની મજા આવી તમને? તો હે ગાઈસ, જો આ ટાઢો પવન આવે છે. રેડી? આ ટાઢો પવન આવે છે. અને મારી મમ્મી મને કાંઈક બોલાવે છે, મને નથી ખબર. જો ગાઈસ, આ આશ્રમમાં જો કેવા ફૂલ મસ્ત જો મસ્ત કેવા ફૂલ છે. વાતાવરણ ઠંડુ ને ટાઢો પવન આવે ને આમાં વાતાવરણ એકદમ શુદ્ધ હોય ને ફૂલ મસ્ત હોય તો કેવી મજા આવે. તમે જોઈ શકો છો. અને આ મંદિરની ધજા ઓ ભાઈ. પછી આ ફૂલ કેવા વ્હાઈટ મસ્ત છે. હવે આપણા અમદાવાદ વાળા બા ને સુરત વાળા બા આમ બેઠા છે નવરા થઈ. તો હાલો એની પાસે આવી. જો આ બા આમલી લઈને બેસી ગયા છે. જો મારી મમ્મી આમલી માગી. બા સેવા કરવાની મજા આવે તમને? બહુ મજા આવે એમને. સેવા કરીને કેવો આનંદ થાય છે? આનંદ આવે. આવે ને? જો આમલી ખાય છે. રેડી? તો દાદા કાક લઈ જાય છે. જો દાદા કાક લઈ જાય છે. આપણા દાદા સંપલ પહેરતો. આપણે હવે જંગલમાં જ આવી છે. જંગલમાં જ આવી છે. હાલો દાદી. મારી મમ્મી કહે છે ફોન ન પડે ભાઈ. નહીં પડે ભાઈ. ટેન્શન લેવાનું નહીં, દુઃખ કોઈને કહેવાનું નહીં. પાણી વાળવા જવાનું કહે છે. મને આવડતું છે નહીં દાદા. ક્યાં પાણી વાળવા જવાનું છે? હવે આવડતું તો છે ને. હવે જોવી કેમ પાણી વળાય. રેડી?
પૈસા હું સડાઈ લઉં દાદા, નકર સડાઈ લઉં કેતા હોય તો હાલો જી દાદા કાક લઈ જાય છે. જો અહીંયા પાણી હાલું જાય છે, આ દાદા હાલે છે. હવે આપણે દાદાને ભાઈ ઘરતા જ આવી. આ વાડ છે, આ નારિયેળી છે. મને કાંઈ આવડતું છે નહીં દાદા કેસે ને. કેરી હો ગઈ જાય કેર કેર. અને આ શીકોડીયું છે, આ શીકોડી છે, આ શીકોડી છે, આ બધી શીકોડી છે. ઓહો દાદા અંદર જવાનું મને બીક લાગે છે. હવે બીક નથી લાગવાની, મારે વાહ એટલે હું ઊભો બેઠો ત્યાં તને બીક ન લાગી. હવે દાદા બીક લાગે છે, કેમ થાય? કાંઈ નહોતા હાલ્યો મારી વાહ હોય. કાંઈ નીકળશે તો નહીં ને જીવ જંતુ? રાજા ત્યાં રાતે પાણી વાળ્યું આમાં. તો બહુ કે વાંધો નહીં કઈ. હા કાંઈ નીકળે તો વાંધો નહીં. હવે કાંઈક આવી તો ગયા છીએ અગસરમાં. જો આ ઊભો રે. હું નાકું વાળી દઉં, બરોબર? નાકું શું કહેવાય દાદા? પાણી વાળવાનું છે. વાળો જેવો મને મળે છે. વિડીયો ઉતારીએ. હવે જો દાદા પાણી વાળે છે. હવે આપણે એનું વિડીયો ઉતાર લેવી. રેડી? જો દાદા પાણીમાં હાલે તો છે, જો કરે છે હું ઈ જ નથી ખબર પડતી. ઈ મેં ઘા કર્યા હતા દાદા. જો દાદા પાણી વાળે છે. આના પાણી વાળું કેવાય હો ગાઈસ. આના પાણી વાળે ને ઈ કહેવાય દાદા. ઓલું પાણી આમાં નીચે આવે ભરાઈ ગયું એટલે ને. જો પાણી બધું છૂટું થયું. રેડી? આને પાણી વાળવું કહેવાય. મને ખબર ન હોય ને કહી દો, આના પાણી વાળવું કહેવાય. આને જ કહેવાય ને દાદા. ઓ દાદા હવે મહેનત કરે છે. તમારું આશ્રમ હોય તો તમારે આમ મહેનત કરાય દાદા. જેનું આશ્રમ હોય પોતપોતાનું ને એ આમ સેવા કરી શકે કે નહીં? કરી શકે દાદા? એ બસ જો આ કેવા વરણ છે તમે જોયો ગો. ઓલી આંબલીના સીન લેજો. આ આંબલી છે. જો આ આંબલી છે. જો ઓલા મારા બાની મારા મમ્મીની ખાતા હતા ને એ આંબલી. જો આથી બધા લઈ આવતા હતા. જો તો ખૂટી જાય છે મારા. જો દાદા ને પગ ખૂટી જાય. જો કેટલા બધા ખૂટી ગયા. જો આ બધું ઓહો દાદા કેટલા બધા પગ ખૂટી જાય છે. અને વાતાવરણ ગાય સમજો તમને મજા આવશે. જો આ ડેમ છે. આ ડેમ છે. ડેમ છે જો આગળ. હવે આગળ ડેમ છે. જો તમને વાતાવરણ જો આ બતાવું. બધું પાણી ભીરું થઈ. જો આપણે ધાબે ચડી જવાનું આગળ. આ ધાબે ચડવી દાદા બે મિનિટ. જો વાતાવરણ કેવું છે તમે જો ખાલી. કાપી નાખ. હવે તમે જોઈએ ગો. રેડી? વાતાવરણ લાડવા બાડવા આ શેવડી પાછા જ્યાં હતા ત્યાં ધાવી છે ઉપર જંગલમાંથી. હવે દાદા એમ કે છે ધાબે જ આવી તો ધાબે જ આવી. હાલો નાનું તમને નજર બતાવું. રેડી? હાલો હવે જો ધાબા ઉપર આવી ગયા છે. તાળું મારું તો ખોલું. આ મોટું છે. આપણે ડેમનું છે પાણી. જો અહીંથી વ્યૂ સારો આવે છે. આ કોઠા છે. આ સુંદર નજરાળું બહુ મસ્ત છે. મને બહુ ગમ્યું. મને બહુ ગમ્યું. અને દાદા ડેમ બતાવશે. હાલો આપણે ડેમ જોવી. તો દાદા ડેમ બતાવશે તો હાલો આપણે જોવી. આ ડેમ છે. આવો. આ ડેમ છે. રેડી? હા. આ ભેહું છે આ બાજુ જો. પછી આપણે જો ગાય આવી છે. ગાય ગૌશાળા લેવા જાવ. હવે ગૌશાળાની મુલાકાત કરવી કાલે. કાલે કરશું. આજના માટે બહુ થઈ ગયું. જો પછી આ શું છે? ચીકુડી. જો આ શીકું. રેડી? શીકુનું ઝાડ. હલો આપણે